સૌ પ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો, જેથી કરીને આવો આઇકોન થઈ જશે. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુસફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ભણીશું ઇતિહાસનો ખૂબ અગત્યનો ટોપિક મોડર્ન ઇન્ડિયા, અને એમાં પણ 18મી સદીનું ભારત. આજનો આપણો ટોપિક છે 18મી સદીમાં ભારત. મિત્રો આમાં આપણે પાર્ટ 4 આજે ભણીશું. પાર્ટ 3 એમાં રાજપૂત રાજ્ય, જાટ, બંગસ, પઠાણ અને રૂહેલે કે રૂહેલખંડ રાજ્યની સ્થાપના કઈ થઈ, બંગાસ પઠાણ રાજ્ય તરીકે કઈ રીતના અસ્તિત્વમાં આવ્યું, જાટ પ્રજાતિ કઈ હતી, અને રાજપૂત રાજ્યમાં સવાઈ જયસિંહ કોણ હતા, એણે શું શું કાર્ય કર્યું, અને સમાજ સુધારક નામ, તેની બધી જ ચર્ચા આપણે પાર્ટ 3 માં કરી ચૂક્યા છીએ. આજે આપણે ભણીશું પાર્ટ 4. એમાં આપણે ભણીશું શીખ રાજ્ય. તો શીખ રાજ્યની સ્થાપના, શીખ ધર્મની સ્થાપના કઈ થઈ, શીખ રાજ્યનો પાયો કઈ રીતના નખાણો, 12 પ્રાંતીય પેલા હતા, એક કોણ હતા, પછી એમાં મહારાજા રણજીતસિંહજી કોણ હતા, પંજાબનું રાજ્ય ઉપર એણે કઈ રીતના આખું પંજાબ રાજ્યનું ગઠન કર્યું, એ બધી જ ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું મિત્રો. ઓકે, શીખ રાજ્ય જો આપણે ભણવું હોય તો પહેલા આપણે શીખ ધર્મ થોડું એવું એનું બેકગ્રાઉન્ડ આપણે જોવું પડે. તો આપણે એવું કહી શકીએ કે શીખ ધર્મની શરૂઆત શીખ ધર્મની શરૂઆત 15મી સદીમાં થઈ હતી. 15મી સદીમાં કોણે કરી હતી? તો કે ગુરુ નાનક કે આ શીખ ધર્મની સ્થાપના કરી હતી. આજે અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો કે ગુરુ નાનકે શીખ ધર્મની સ્થાપના કરી હતી. આ પાછળ દેખાય છે અમૃતસરનું સુવર્ણ મંદિર છે. આ ગુરુ નાનક આખા શીખ ધર્મના ફાઉન્ડર માનવામાં આવે છે. એટલે મેં અહીંયા ફોટો સાથે રાખ્યો છે, એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થાય. આના વિશે એવું પણ કહેવાય છે મિત્રો કે પંજાબ જે રાજ્ય હતું, જે 5 નદીઓનો સમૂહ પંજાબ એવું કહેવાય, કે જાટ કિસાનો અને છોટી નાની જાતિઓના વચ્ચે આ ધર્મ ખૂબ ફેલાયો. પંજાબની જાટ કિસાનો જે હતા અને નાની જાતિઓ વચ્ચે એ વખતે તો કે પંજાબના જાટ કિસાનો અને નાની જાતિઓ વચ્ચે એ વખતે શીખ ધર્મ ખૂબ જ ફેલાયો હતો. લડાકુ સમુદાયમાં આ જાતિને બદલવાનો કાર્ય કોણે કર્યું? તો કે ગુરુ હરગોવિંદ 1606 થી 1645 આમનું પેલું છે. તો આમણે ગુરુ હરગોવિંદ નામના એક એમના ગુરુ થઈ ગયા શીખોમાં. એમણે આ શીખ પ્રજાતિ જે હતી, શીખ સમુદાય, એમણે આખો એક લડાકુ સમુદાયમાં તબદીલ કરી દીધો. પછી એવું પણ કહેવાય છે કે શીખોના 10મા ગુરુ અથવા આખરી ગુરુ એટલે કે છેલ્લા ગુરુ, 10મા ગુરુ ગોવિંદસિંહ, ગુરુ ગોવિંદસિંહે એક શીખ સમુદાયને રાજનીતિક અને ફૌજી તાકાત બનાવી દીધી, એટલે સૈનિક શક્તિ બનાવી દીધી. આ સ્લાઇડમાંથી આપણે શું શીખ્યા? તો કે શીખ ધર્મની શરૂઆત અંદાજિત 15મી સદીની આસપાસ થઈ હતી. શીખ ધર્મની શરૂઆત એમના ફાઉન્ડર હતા એ ગુરુ નાનક હતા, જે આ ફોટામાં તમે જોઈ શકો છો. પછી પંજાબમાં જાટ કિસાનો અને નાની જાતિઓ જે આ હતી એ વખતે શીખ ધર્મ આ જાતિઓમાં ખૂબ ફેલાણો હતો. પછી શીખ સમુદાય જે હતો એણે લડાકુ સમુદાયમાં ફેરબદલ કોણે કરી? તો કે ગુરુ હરગોવિંદ નામના શીખોમાં એક ગુરુ થઈ ગયા એમણે. હા,
પછી સૌથી અગત્યનું એ છે કે 10મા ગુરુ તરીકે ગુરુ ગોવિંદસિંહ નામના એક શીખોમાં ગુરુ થઈ ગયા. એમણે શીખ જે સમુદાય હતો એને રાજનીતિક અને ફૌજી એક તાકાત બનાવી આપી. આ ગુરુ ગોવિંદસિંહ જે હતા એમણે ઔરંગઝેબ સામે (1699 થી 1708 સુધી લગાતાર લડાઈઓ લડ્યા. હતા. પછી જ્યારે ઔરંગઝેબનું અવસાન થઈ ગયું 1707, ત્યાર પછી ગુરુ ગોવિંદસિંહે બહાદુર શાહને સાથ આપ્યો હતો. પછી ગુરુ ગોવિંદસિંહ જ્યારે બહાદુર શાહની સાથે દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં જ્યારે ગયા ત્યારે એક પઠાણ નોકરે આમને વિશ્વાસઘાતથી એમનો વધ કર્યો હતો. જો આ સ્લાઇડમાં એટલું છે કે ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબ સામે 1699 થી 1708 સુધી લગાતાર લડાઈઓ લડ્યા. પણ ત્યાર પછી જે બહાદુર શાહ ગાદી ઉપર આવ્યા એમનો સાથ આપ્યો હતો કે એમને એ વખતે સંધિ થઈ ગયા અને પછી ગુરુ ગોવિંદસિંહે મુગલો સામે લડવાનું ઓછું કરી દીધું અને બહાદુર શાહને સાથ આપ્યો. ત્યાર પછી એવું કહેવાય છે કે જ્યારે ગુરુ ગોવિંદસિંહ બહાદુર શાહની સાથે દક્ષિણમાં ગયા એટલે કે ત્યારે એક પઠાણ નોકર હતો, એમણે ગુરુ ગોવિંદસિંહ સાથે વિશ્વાસઘાત કર્યો અને એમનો ત્યાં વધ કરી દીધો. પછી ગુરુ ગોવિંદસિંહનું જ્યારે મૃત્યુ થયું ત્યાર પછી ગુરુ પરંપરા ખતમ થઈ ગઈ. એટલે કે આ છેલ્લા ગુરુ હતા. ગુરુ ગોવિંદસિંહ હતા એક શીખ ધર્મમાં 10મા ગુરુ. આ તમે યાદ રાખજો, આ ઘણી એક્ઝામમાં પૂછાય પણ. 10મા ગુરુ અને છેલ્લા ગુરુ, કારણ કે એ વખત પછી ગુરુ પરંપરા આખી ખતમ થઈ ગઈ. છેલ્લા ગુરુ હતા ગુરુ ગોવિંદસિંહ. એ શીખોમાં 10મા ગુરુ હતા અને શીખોના છેલ્લા ગુરુ હતા એવું પણ આપણે કહી શકીએ. ત્યાર પછી જે શીખોનું નેતૃત્વ હતું એમના વિશ્વાસપાત્ર એક શિષ્ય, એમનું નામ હતું બંદાસિંહ. બંદાસિંહના હાથમાં આવ્યું. ગુરુ ગોવિંદસિંહ પછી કોણ એ ગાદી ઉપર આવ્યું શીખ ધર્મની? તો એમ કહેવાય કે ગુરુ ગોવિંદસિંહ પછી એમના વિશ્વાસપાત્ર શિષ્ય બંદાસિંહ ગાદી ઉપર આવ્યા. અને આ બીજા એક નામથી પ્રખ્યાત હતા કે બંદા બહાદુર. બંદા બહાદુરના નામથી એ વખતે એ જમાનામાં આ વિખ્યાત હતા. આ બંદા બહાદુરે પંજાબના જે કિસાનો હતા અને નિમ્ન જાતિઓ વચ્ચે એટલે કે નીચી જે જાતિઓ હતી એને એકજૂટ કરી, એમને ભેગા કર્યા અને ત્યાર પછી મુગલ ફૌજની સામે સખત 8 વર્ષ સુધી એમણે ખૂબ પૂરજોશમાં અને લડાઈઓ કરી કે ગેરબરાબરીની લડાઈ કહેવાય કે આની ફૌજ બહુ નાની હોય અને મુગલોની તો આખા દેશ ઉપર જેનું રાજ્ય હોય એની ખૂબ મોટી ફૌજ, એટલે બે બરાબરી ન થાય એવી ફૌજ હતી. તોય એમણે 8 વર્ષ સુધી લગાતાર 8 વર્ષ સુધી બંદા બહાદુરે મુગલ સલ્તનત સામે લડાઈઓ ચલાવી. પછી 1715માં આ પકડાઈ ગયા બંદા બહાદુર અને એમનો કતલ કરવામાં આવી. આ બંદા બહાદુર એ વખતે અસફળ થયાનું કારણ શું હતા? તો કે એ વખતે જે મુગલ સરકાર હતી, મુગલ સલ્તનત, એનું આખા દેશમાં શાસન હતું. ખૂબ મોટું રાજ્ય કે એને જ્યાં પણ લડાઈ કરવાની થાય તો એને દિલ્હીથી ફૌજ ન મોકલવી પડે. એનું જે એના અધીન રાજા હોય, એના ખંડિયા રાજા આપણે ગુજરાતીમાં કહીએ તો, એ ડાયરેક્ટ એની ફૌજ મોકલે, એને ખાલી મેસેજ મોકલી દે કે અહીંથી અમારા વતી તમે લડવા જવાનું છે, તમે જાજો. એમ આખા દેશમાં એનું રાજ્ય હતું એટલે એની ખૂબ જ શક્તિશાળી ફૌજ હતી. એટલે તો આ એક બંદા બહાદુર એની સામે અસફળ થયા. બીજું એ કે પંજાબનો જે સંપન્ન વર્ગ હતો, સુખી સંપન્ન વર્ગ, એમણે આનો સાથ ન આપ્યો અને એમનો વિરોધ કર્યો.
આનો સાથ કોણે આપ્યો? તો કે ગામડાઓના જે ગરીબ કિસાનો હતા એ જ ખાલી બંદા બહાદુરને સાથ આપ્યો, પણ જે રાજનીતિમાં આગળ હતા, જે મોટા મોટા પદ ઉપર હતા અને સુખી સંપન્ન હતા, વેપારીઓ ને એ બધાએ અમને બંદા બહાદુરને સાથ ના આપ્યો અને આ નિષ્ફળ ગયા. ત્યાર પછી અબ્દાલીના આક્રમણ થયું, જ્યારે નાદિર શાહ અને અહમદ શાહ અબ્દાલીના આક્રમણ થયા, ત્યાર પછી જે શીખો હતા એ આખો એનું પ્રશાસનમાં ગિરાવટ આવી ગઈ, કે એનું ઠપ થઈ ગયું અને ધીમે ધીમે એ ચરમસીમા હતું ત્યાંથી એ ધીમે ધીમે આખું રાજ્ય પડી ભાંગવા આવ્યું. પણ જ્યારે આ નાદિર શાહ અને અહમદ શાહ અબ્દાલીએ આક્રમણ કર્યા દિલ્હી ઉપર, એટલે દિલ્હી પ્રશાસન એ મુગલ સલ્તનત હતી એ ધીમે ધીમે એની કમજોર પડી એટલે આ પાછા પંજાબ સલ્તનત જે હતી, પંજાબના રાજાઓ હતા, જે એના જમીનદારો હતા, જે એમના પ્રમુખો હતા, એ બધાએ જે ફરી એકવાર બળવા કર્યા અને ઠેઠ જમ્મુ કાશ્મીર સુધી પંજાબ રાજ્યને એ જીતીને જમ્મુ કાશ્મીરને પણ એના રાજ્યમાં ભેળવી દીધું. અને એક 12 સંઘ હતા, 12 સંઘોમાં સંગઠિત થયા. સંઘો અથવા એને મિસલો પણ કહેવાય. 12 મિસલો હતી, એમાં આ પંજાબ રાજ્ય સંગઠિત થઈ ગયું અને ધીમે ધીમે આ ઠેઠ જમ્મુ કાશ્મીર સુધી એમણે રાજ્યને કાયમ કર્યું. પછી એમાં જે પંજાબ હતું એમાં સૌથી અગત્યના એક રાજા એવા, જેનું નામ છે મહારાજા રણજીતસિંહજી. આ મહારાજા રણજીતસિંહજી હતા એ સુકેર ચકિયા નામની એક મિસલ હતી, કે એક સંઘ હતો, એમના એ પ્રધાન હતા. તો ક્યાંના પ્રધાન હતા? સુકેર ચકિયા. સુકેર ચકિયા નામનો એક મિસલ કે એક સંઘ હતો, એ 18મી સદીમાં ત્યાંના એક પ્રમુખ એટલે કે પ્રધાન હતા. પછી આ જે 12 મિસલો હતી, 12 સંઘો હતા, એ સંઘોમાં પણ આણે ખૂબ આગળ પ્રમુખતા પ્રાપ્ત કરી લીધી, એટલે કે પ્રમુખ બની ગયા એના. અને ધીમે ધીમે બધી જ 12 મિસલોને 12 સંઘોને એમણે પોતાનામાં ભેળવી દીધા અને પોતે જ એના મહારાજા બની ગયા. એના વિશે એવું કહેવાય છે કે તાકાતવર, સાહસી સૈનિક અને કુશળ રાજનીતિક અને ચતુર કૂટનીતિક આ હતા. જો કુશળ, સૈનિક, એક પ્રમુખ રાજનેતા, એ મિસલોમાં રાજનેતા, અને એક ચતુર કૂટનીતિક રાજા રણજીતસિંહજી હતા. આણે 1799માં લાહોરને પણ જીતી લીધું. લાહોરને જીત્યું અને ત્યાર પછી 1802માં પંજાબના અમૃતસર પણ કબજો કરી લીધો. અમૃતસર ઉપર પણ જીત્યું. કે 1799માં આ જે રાજા રણજીતસિંહજી હતા એમણે લાહોરને જીતી લીધું અને ત્યાર પછી 1802માં અમૃતસરને પણ એમણે જીતી લીધું. આના વિશે એવું કહેવાય છે કે સતલુજ જે નદી છે, સતલજ, એમની પશ્ચિમમાં જે પણ શીખ પ્રધાનો હતા એ બધા જ આ રાજા રણજીતસિંહજીએ પોતાના અધીન કરી લીધા. એને પોતાની નીચે એની આણ ફેલાવી અને પંજાબ રાજ્ય કાયમ કર્યું. પછી આણે જમ્મુ કાશ્મીર, પેશાવર અને મુલતાનને પણ જીતી લીધા. જો આનું કેટલું મહત્વના શીખ રાજા હતા કે કાશ્મીર, પછી પેશાવર અને મુલતાન, આ બધા પ્રાંતોના નામ છે. લાહોર, અમૃતસર, કાશ્મીર, પેશાવર અને મુલતાન, આ બધા જ પ્રાંતોને રાજા રણજીતસિંહે જીતી લીધા હતા. પછી જે જૂના શીખ પ્રધાન હતા અથવા મોટા મોટા જમીનદારો હતા એમને બધાને જાગીરદાર બનાવી દીધા અને એના પદ છીનવી લીધા. આ રાજા રણજીતસિંહજી વિશે મિત્રો એવું કહેવાય છે કે યુરોપીય શિક્ષકોની અંડરમાં, યુરોપિયન ના માર્ગદર્શન પ્રમાણે આમણે ખૂબ એક મોટી, શક્તિશાળી, અનુશાસિત અને સુસજ્જિત એક આખી ફોજ તૈયાર કરી.
જો સૌથી અગત્યનું કોઈ પણ યુદ્ધ જીતવું હોય ને તો એક શક્તિશાળી, અનુશાસિત એટલે જેટલું કે એટલું જ કરે અને ડિસિપ્લિન્ડ અને સુસજ્જિત હથિયારોથી એના આધુનિક હથિયારો એની પાસે હોય એવી આને ફૌજનું નિર્માણ કર્યું. આ ફૌજમાં એણે ગોરખા, બિહારી, ઉડિયા, પઠાણ, ડોગરા અને પંજાબી મુસલમાનોની પણ એમણે ભરતી કરી હતી એવું કહેવાય છે. પછી આણે લાહોરમાં તોપ બનાવવાનું એક આધુનિક કારખાનું ખોલ્યું. આ એક અગત્યનું છે. લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું. જો રાજા રણજીતસિંહે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનુંની સ્થાપના કરી હતી. આના વિશે એવું કહે છે કે એ પૂરા એશિયામાં, ખાલી ભારતમાં નહીં, પૂરા એશિયામાં આમની જે ફૌજ હતી એ બીજા નંબર ઉપર આવતી હતી. પૂરા એશિયામાં તમે વિચાર કરો કેટલા બધા દેશો છે, એ પૂરા આખા એશિયા ખંડમાં આમની જે ફૌજ હતી એ બીજા નંબરની સૌથી શક્તિશાળી, અનુશાસિત અને સુસજ્જિત ફૌજની ગણના થતી. તેમાં પહેલા નંબર ઉપર હતી અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, અંગ્રેજોની, કારણ કે એ તો પહેલેથી જ તાકતવર, મીન્સ એમની પાસે આધુનિક હથિયારો, બંદૂક, રાઇફલ, આન તેન તોપ ને એ બધું હતું, એટલે એ પહેલા નંબર ઉપર હતી. અને ભારતીય રાજાઓમાં જો સૌથી શક્તિશાળી, અનુશાસિત અને સુસજ્જિત એટલે કે બધા જ હથિયારોની સાથે કોઈ ફૌજ હોય તો એ રાજા રણજીતસિંહની હતી. એટલે જાણે જો કેટલા બધા પ્રાંતો જીતા, આમ ઠેઠ સતલજ નદીની આ પેલી બાજુ પશ્ચિમમાં જેટલા બધા પ્રાંતો હતા બધા ઉપર એમણે અધિકાર કર્યો. પછી લાહોર, કાશ્મીર, મુલતાન, આ બધા જ પ્રાંતો એમણે જીતી લીધા, કારણ કે સૌથી અગત્યની પાસે એક શક્તિશાળી ફૌજ હતી. આ એની મંત્રીઓની જે નિમણૂક કરતા હતા, અફસરોની, એને પસંદ કરવામાં એની પાસે ખૂબ ચતુરાઈભર્યું વ્યક્તિત્વ એમની પાસે હતું કે એમણે એવા મંત્રીઓની નિમણૂક કરતા જે ખૂબ બુદ્ધિશાળી હોય. એટલે આ એક ખરા અર્થમાં એક રાજનેતા હતા કે બહુ જાણી જોઈ વિચારીને એની મંત્રીઓની નિમણૂક કરતા. અને આ ધર્મના મામલે ખૂબ જ સહનશીલ હતા, કોઈ પણ ભેદભાવ નહીં. મુસ્લિમ હોય તો એને પણ તમે પેલામાં ફૌજમાં ભરી લો, બંગાળી હોય તો પણ ચાલે, બિહારી હોય તો પણ ચાલે, ગોરખા હોય તો પણ ચાલે, કોઈ પણ જાતિ હોય એના કોઈ પણ ભેદભાવ વગર એમણે એની ફૌજમાં, એની સેનામાં, એના પ્રશાસનમાં બધે જ એમણે ભરતી કરી. એટલે એવું પણ કહેવાય કે ધર્મના મામલે આ સહનશીલ હતા, આ ધર્મપરાયણ શીખ હતા. તો પણ આ પોતાના સિંહાસન ઉપરથી ઉતરીને મુસલમાન ફકીરોના જે પગ હોય છે એમણે પોતાની સફેદ દાઢીથી એ પગ સાફ કરતા હતા. કેટલી આનામાં નમ્રતા હતી, તમે વિચાર કરો. એક મહારાજા હતા, કેટલો બધો વિશાળ પ્રાંતના રાજા હતા, તો પણ એના દરબારમાં જ્યારે મુસલમાન ફકીરો આવતા હતા, આ પોતે શીખ હતા પણ ધર્મના બાબતમાં એ ખૂબ સહનશીલ હતા. એટલે જ્યારે મુસલમાન ફકીરો જ્યારે એના દરબારમાં આવે તો પોતાના સિંહાસન ઉપરથી ઉતરીને નીચે આવીને પોતાની સફેદ દાઢીથી જે મુસલમાન ફકીરો હતા એના પગ સાફ કરતા હતા. એમના ઉપર એને નાજ હતો કે નહીં, હું એક વિનમ્ર વ્યક્તિ તરીકે રહું, એવી રીતના. આમના સૌથી અગત્યના મંત્રી હોય તો એક મુસ્લિમ હતા, વિશ્વાસપાત્ર મંત્રી. એનું નામ શું હતું તો કે ફકીર અઝીઝુદ્દીન. ફકીર અઝીઝુદ્દીન એ જે હતા એ એમના ખૂબ અગત્યના મંત્રી હતા. અને આના એક દિવાન હતા, એ પાછા હિન્દુ હતા, દીનાનાથ. એટલે કોઈ પણ ધર્મનો ભેદભાવ કર્યા વગર યોગ્ય વ્યક્તિ હોય તો એમને પોતે પોતાના રાજ્યમાં એને બહુ ઊંચી જગ્યા આપતા હતા. પછી જ્યારે પણ આ શીખ રાજ્યનું આણે આટલું ખૂબ વિસ્તાર કર્યો હતો, પણ જ્યારે આમનું મૃત્યુ થયું ત્યાર પછી અંગ્રેજો ત્યાં આવ્યા અને એ શીખ રાજ્ય આખું હડપી લીધું. શું કામ? કારણ કે એના પણ એવો આંતરિક સંઘર્ષ પેદા થઈ ગયો હતો કે જેવું દિલ્હી સલ્તનતમાં હતું, જેવું રજપૂતોમાં હતું કે અંદરો અંદર ભાઈ ભાઈઓ માટે જે સત્તાઓની લડાઈઓ, મંત્રીઓ વચ્ચે ઝઘડાઓ અને આ બધી જે આંતરિક કલહ હતો એ બધા જ એમાં કૂટનીતિ વાપરીને અંગ્રેજોએ ધીમે ધીમે શીખ રાજ્યને ખોખલું કર્યું અને ત્યાર પછી એના ઉપર એક એટેક કરીને આખું હડપી લીધું. ઓકે, થેન્ક યુ મિત્રો. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો લેક્ચર? આ વિડીયો લેક્ચરને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.